નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલની અંદર। આજના વિડીયોમાં મિત્રો વાત કરવાના છે પીએમ આવાસ યોજના શહેરી 2.0 વિશે। જી હા મિત્રો, પીએમ આવાસ યોજના શહેરી 2.0 અંતર્ગત અરજદારોને ₹2 લાખમાં પોતાના સ્વપ્નનું ઘર મેળવી શકશે। આજના વિડીયોમાં મિત્રો આપણે જોશું કે પીએમ આવાસ યોજના શહેરી 2.0 અંતર્ગત એલઆઈજી, એમઆઈજી તેમજ ઈડબ્લ્યુએસના અરજદારોને કેટલા ડાઉન પેમેન્ટે આવાસો મળી રહેશે, આવક મર્યાદા કેટલી રહેશે, અરજદારોને આવેદન કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ રજૂ કરવાના રહેશે, ક્યાં રજૂ કરવાના રહેશે, તેમજ કોને કોને મળશે આ યોજનાનો લાભ, વિગતવાર માહિતી આજના વિડીયોમાં આપણે જોશું અને જાણીશું। તો મિત્રો, પીએમ આવાસ યોજના શહેરી 2.0 નો જે અરજદારો લાભ લેવા ઈચ્છતા હોય તે તમામ વિડીયોના ખાસ છેલ્લે સુધી બન્યા રહેજો। અને મિત્રો, ચેનલ પર પણ નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ના ચૂકશો। તો મિત્રો, જે પીએમ આવાસ યોજના શહેરી 2.0 અંતર્ગત rmc.gov.in એટલે કે મિત્રો જે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આવાસો જાહેર કરવામાં આવેલા છે, જેમાં મિત્રો અહીંયા જે પોપઅપ દેખાય છે એપ્લાય ઓનલાઈન ફોર આવાસ યોજના, એમનું પર તમે મિત્રો ક્લિક કરશો એટલે વિગતવાર માહિતી તમને ઉપલબ્ધ થશે કે મિત્રો એલઆઈજી, એમઆઈજી તેમજ ઈડબ્લ્યુએસ ના અરજદારોને કેટલા આવાસો કેટલા રૂપિયામાં ફાળવી દેવામાં આવશે। તો મિત્રો એમનું પર આપણે ક્લિક કરીએ એટલે મિત્રો આપની સામે એક નવું પેજ આ મુજબનું ખુલીને આવી જશે, જેમાં મિત્રો આવાસ યોજના ફોર્મ, જેમાં મિત્રો અહીંયા એલઆઈજી, એમઆઈજી તેમજ ઈડબ્લ્યુએસ ના અરજદારો માટે અલગ અલગ કેટેગરી વાઇઝ અલગ અલગ આવાસો ફાળવવામાં આવેલા છે। અહીંયા મિત્રો જે નિયમો અને પાત્રતા અને શરતોનો ઉલ્લેખ કરેલો છે, નીચે મિત્રો તમે સ્ક્રોલ કરશો એટલે મિત્રો અહીંયા અરજદારોને કયા કયા ડોક્યુમેન્ટ આવાસો મેળવવા માટે રજૂ કરવાના રહેશે એમની વિગતવાર માહિતીનો ઉલ્લેખ કરેલો છે। ડોક્યુમેન્ટની વાત મિત્રો આપણે લાસ્ટમાં કરશું। સૌપ્રથમ તો વાત કરીએ એલઆઈજી વિશે કે એલઆઈજીના અરજદારોએ કઈ પાત્રતા, કઈ નિયમો, શરતોનું પાલન કરવાનું રહેશે, આવક મર્યાદા કેટલી રહેશે, ડિપોઝિટ કેટલી ભરવાની રહેશે, ફોર્મ ભરવાની ફીસ કેટલી રહેશે। તો મિત્રો એલઆઈજીના અરજદારોએ સૌપ્રથમ તો જે પરિવારની આવક મર્યાદા ₹3 લાખથી લઈને 6 લાખની વચ્ચે છે તેમના માટે મિત્રો 6 આવાસો ઉપલબ્ધ છે। આવાસની કિંમત મિત્રો ₹12 લાખ નક્કી કરવામાં આવેલી છે, એટલે કે મિત્રો એલઆઈજી કેટેગરીના કેન્ડિડેટને ₹12 લાખમાં તમને પોતાના સ્વપ્નનું ઘર મળી રહેશે। આ માટે મિત્રો તમારે ફોર્મની ફીસ ₹50 ભરવાની રહેશે, સાથે સાથે મિત્રો ડિપોઝિટ તમારે ₹20,000 ભરવાની રહેશે। બંને મિત્રો આપે અલગ અલગ ચાર્જ ચૂકવવાનો રહેશે, એટલે 20,000 ને ₹50 તમારે ચાર્જ ચૂકવવાનો રહેશે। તેમના પછી મિત્રો વાત કરીએ એમઆઈજીની, તો મિત્રો એમઆઈજીમાં મધ્યમ આવક ધરાવતા પરિવારોને જેમની આવક મર્યાદા ₹6 લાખથી લઈ અને મિત્રો 7.5 લાખ છે તેમના માટે મિત્રો 17 આવાસો ઉપલબ્ધ છે। આવાસની કિંમત મિત્રો ₹18 લાખ છે, જેમાં અરજદારોએ ફોર્મની ફીસ ₹100 ચૂકવવાની રહેશે। સાથે સાથે મિત્રો ડિપોઝિટની વાત કરીએ તો આવાસોની ડિપોઝિટ તમારે ₹20,000 ચૂકવવાની રહેશે। બંને મિત્રો આપે અલગ અલગ ચૂકવણી કરવાની રહેશે। તો મિત્રો તમારે 20,000 ને ₹100 તમારે ચૂકવણી કરવાની રહેશે। ત્યાર પછી મિત્રો વાત કરીએ લાસ્ટમાં ઈડબ્લ્યુએસ ના અરજદારોએ આવક મર્યાદા કેટલી હોવી જોઈએ, ડિપોઝિટ કેટલી ભરવાની રહેશે, સાથે સાથે મિત્રો ફોર્મ ફીસ કેટલી ચૂકવવાની રહેશે એમની વિગતવાર માહિતી મેળવીએ। તો મિત્રો આ યોજનામાં સૌથી મોટો હિસ્સો ઈડબ્લ્યુએસ આવાસોનો છે, જેની સંખ્યા મિત્રો 1057 છે। આ આવાસની કિંમત મિત્રો માત્ર 2 લાખ રાખેલી છે। જે પરિવારોની વાર્ષિક આવક ₹3 લાખ સુધીની છે તેઓ આ માટે અરજી કરી શકશે, એટલે કે તે આ આવાસો મેળવવા માટે અરજી કરી શકશે। તેમજ મિત્રો ફોર્મ ભરવાની વાત કરીએ કે ફોર્મ ભરવાની ફીસ કેટલી તમારે ચૂકવવાની રહેશે, તો મિત્રો ઈડબ્લ્યુએસ ના અરજદારોને નિઃશુલ્ક ફોર્મ ભરી શકશે, એટલે કે ફોર્મ ભરવાની ફીસ આપે ચૂકવવાની રહેશે નહીં। સાથે સાથે મિત્રો તેમની ડિપોઝિટની વાત કરીએ તો મિત્રો જે ઈડબ્લ્યુએસ ના અરજદારોને ડિપોઝિટ ₹5,000 જ ચૂકવવાની રહેશે। તો મિત્રો આ અલગ અલગ કેટેગરી વાઇઝ અલગ અલગ ફીસ તમારે ચૂકવવાની રહેશે, ફોર્મ ફીસ પણ અલગ રહેશે, સાથે સાથે મિત્રો તમારે ડિપોઝિટનો ચાર્જ પણ અલગ અલગ રહેલો છે। હવે મિત્રો લાસ્ટમાં વાત કરીએ કે અરજદારોએ આ પીએમ આવાસ યોજના શહેરી 2.0 અંતર્ગત જે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જે આવાસો જાહેર કરવામાં આવ્યા છે એમાં કયા કયા ડોક્યુમેન્ટ રજૂ કરવાના રહેશે એમની, તો મિત્રો અરજદારનો પાસપોર્ટ સાઇઝ ફોટો,
અરજદારની સહીનો ફોટો, અરજદારનું આધાર કાર્ડ, પતિ પત્ની માતા પિતા વાલીનું આધાર કાર્ડ, આવકનું પ્રમાણપત્ર. મિત્રો આવકનું પ્રમાણપત્ર અલગ અલગ રહેલું છે. એલઆઈજી, એમઆઈજી તેમજ ઈડબ્લ્યુએસના અરજદારો માટે અલગ અલગ આવકનું પ્રમાણપત્ર રહેલું છે, એમને ખાસ નોંધ લેજો. તેમજ મિત્રો લાઇટ બિલ, મિલકત વેરાનું બિલ, ભાડા કરારનામાની પોંચ, સ્વપ્રમાણિત જાહેરનામું, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ, રદ કરેલ ચેક અથવા તો મિત્રો બેંક પાસબુક બંનેમાંથી જે કોઈ પણ એક હોય તે ચાલશે. તેમજ મિત્રો જાતિ અંગેનું પ્રમાણપત્ર જે અરજદારોને લાગુ પડતું હોય તેને, જેમ કે મિત્રો એસસી, એસટી તેમજ ઓબીસી કેટેગરીના કેન્ડિડેટને લાગુ પડશે. ત્યાર પછી મિત્રો દિવ્યાંગ અંગેનું પ્રમાણપત્ર જે અરજદારોને લાગુ પડતું હોય તેને, એક્સ સર્વિસમેન અંગેનું પ્રમાણપત્ર એટલે કે મિત્રો જે અરજદાર માજી સૈનિક હોય તો એ અરજદારોને લાગુ પડતું હોય એ પ્રમાણેનું તેમનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. તદુપરાંત મિત્રો કેન્દ્ર અથવા તો મિત્રો રાજ્ય સરકારનું ગુજેટ અથવા તો મિત્રો લગ્નનું પ્રમાણપત્ર જે અરજદારોને લાગુ પડતું હોય તેને. તો મિત્રો અહીંયા જે ડોક્યુમેન્ટ છે તે બધા માટે સેમ રહેવાના છે, પરંતુ મિત્રો આવક મર્યાદાનું અલગ અલગ ઇન્કમ સર્ટિફિકેટ તમારે રજૂ કરવાનું રહેશે. હાલ મિત્રો આમની આવેદન પ્રક્રિયા શરૂ છે. 7 એપ્રિલ 2024 આમની આવેદન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જે અરજદારો આ યોજનામાં લાભ લેવા ઈચ્છતા હોય અને પોતાના સ્વપ્નનું ઘર મેળવવા ઈચ્છતા હોય તેમના માટે મિત્રો રૂપિયા 2 લાખમાં પૂર્ણ થયેલો ફ્લેટ મળી જશે. તેમજ મિત્રો અહીંયા જે કેટેગરી વાઇઝ અલગ અલગ આવાસો રહેલા છે, જેમાં 1080 જેટલા આવાસો ઉપલબ્ધ છે. તો મિત્રો જે અરજદારો આ પીએમ આવાસ યોજના શહેરી 2.0 અંતર્ગત લાભ લેવા ઈચ્છતા હોય તેવા અરજદારો જે રાજકોટ મહાનગરપાલિકાની જે ઓફિશિયલી વેબસાઇટ છે ત્યાં જઈ અને આવેદન કરી અને ડિપોઝિટ ભરી ફોર્મ પેજ અલગથી ચાર્જ ચૂકવી અને તમારા સ્વપ્નનું ઘર મેળવી શકો છો. તો મિત્રો બસ આ જ હતી પીએમ આવાસ યોજના શહેરી 2.0 ની સંપૂર્ણ માહિતી.